પ્રોપર એને કોઈ દિવસ કાયદેસર ચાલ્યા જ નથી. 50,000 લાખ રૂપિયા લઈને ગમે એ કેસમાં 50 લાખ અને કરંટ આપતા ઓપન શરીર કરીને એમ જેન્ટ્સ હોય ને એને એમ કેતા કે તું 50,000 મગાવ મારી નજરની સામે. બરાબર. કતારગામમાં એક બાકડા ઉપર ચિકન ખાતા હોય, ભાત ખાતા હોય, ચોલતા હોય, પછી હાથ બી થાળીમાં ધોવે અને પછી હું કે ખબર હવે મેં ભોજન કરી લીધું છે તું કા 50 મગાવ કા મરવા માટે તૈયાર થઈ જાય. આ મેં મારી નજરની સામે સાંભળેલા શબ્દો છે એના. બરાબર છે. અને એની પાસે કરંટ નું મશીન, એ પછી શર્ટ ઉતારતા, પેન્ટ ઉતારતા, આખા ઓપન કરતા આરોપીને અને કરંટ આપતા નીચેના પાર્ટમાં. બરાબર કે બરાબર કે નહીં તરીકે અમારી પાસે એવી છોકરીઓ બી છે કે તને બળાત્કારમાં બી અમે નાખી શકશું એવી રીતના એક ખાતા બ્લેકમેલ અહીંથી સસ્પેન્ડ બી થયેલા છે. 1-2 વાર તો ટ્રાફિકમાં ગયેલા છે. બરાબર છે. એટલે ટૂંકમાં એ સસ્પેન્ડ જ છે, હાલ સસ્પેન્ડ છે. હાલ સરાબતપુરામાંથી પૈસા માંગ્યા છે અને આ રિમાન્ડ બાબતનું છે. એમાંય તે આરોપીને પકડવા ગયો હતો અને પૈસા લઈને પાછો વહી આવ્યો. એટલે હાલ સસ્પેન્ડ છે. ઓલરેડી એના ત્રણ તો હિસ્ટ્રી મારી પાસે આવી ગઈ એની ક્રિમિનલ. એટલે બાકી કતારગામમાંથી છે ને પેલા સલાબતપુરામાંથી કતારગામમાં વચ્ચે આવ્યા હતા. કતારગામમાં 6-7 મહિના રહ્યા, પણ અહીંથી બી પાછા એને ટ્રાન્સફર કરી દે, સસ્પેન્ડ કરીને પાછા સલાબતપુરામાં ગયા હતા. બરાબર. કતારગામમાં અહીંયા 6-7 મહિના રહેલા છે. 6-7 મહિનામાં એને બહુ આતંક કરેલો. એટલે ટૂંકમાં આતંકવાદી ટેરરિસ્ટ ની જેમ બર્બરતા આચરે પૈસા તોડવા. હા શ્યોર. અને એનો ટાર્ગેટ એક જ, એ ચોખ્ખું